હાય મિત્રો, શું કરી રહ્યા છો તમે? તો આજે એક સંદેશો, એક નાની જાણકારી જોઈએ આપણે. તો અહીંયા વાત કરવા માટે આવ્યો છું એનએસએસ પ્લસ શું છે, એનએસએસ શું છે, તેની સ્થાપના, તેની શરૂઆત ક્યારે થઈ હતી તે આપણે જોવાના છીએ, બરાબર? તો એનએસએસ શું છે? તો એનએસએસ નેશનલ સર્વિસ કેમ્પ, જેની સ્થાપના 24 સપ્ટેમ્બર 1959માં થઈ હતી. તેનો મુખ્ય મંત્ર છે નોટ મી બટ યુ, એટલે કે મારા માટે નહીં પરંતુ સમાજ માટે. આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને સમાજ સેવા, માનવતા, શિસ્ત, પર્યાવરણ જાગૃતિ અને નેતૃત્વનો અનુભવ મળે છે. એનએસએસ ડે નું મહત્વ શું હોય છે? તો વિદ્યાર્થીઓની અંદર એક સમાજ પ્રત્યેની જવાબદારી ઊભી થાય છે. એનએસએસ ના દિવસે બાળકોને કહેવામાં આવે છે કે આપણામાં આવા કંઈક ગુણો હોવા જોઈએ, જેથી સમાજની અંદર આપણે જ્યારે એનએસએસ કેડેટ જાય છે તો તે જવાબદારી લઈ અને કામ કરી શકે. બીજું છે ગરીબ, વંચિત અને પછાત લોકો માટે સેવા આપવાની ભાવના વિકસે છે. હવે ગરીબ છે એટલે એનએસએસ કેડેટને ત્યાં જઈને પૈસા નથી આપવાના, પછાત છે તો એને આપણે 2 અઠવાડિયાનું ખાવાનું નથી આપવાનું, પરંતુ સરકાર તરફથી જે યોજના આવે છે તેનું એમને જણાવવાનું છે. ગરીબ છે તો તેમને જે ગરીબીના જે સરકાર લાભ આપે છે તે લાભોથી એમને વંચિત રહી ગયા છે, તો એ વંચિતમાંથી એમને બનાવવાના છે જાગૃત બનાવવાના છે. તે એનએસએસ કરી શકે છે. ટીમ વર્ક, લીડરશિપ અને શિસ્તનું મહત્વ સમજાય છે. જે એનએસએસ ની અંદર કામ કરી રહ્યા વિદ્યાર્થી છે, એનએસએસ ની અંદર જોડાયા છે, તેમને ટીમ વર્ક કઈ રીતે કરવું તેની ઓળખ મળે છે. લીડરશિપ કઈ રીતે કરવી તે સમજે છે અને શિસ્તનું મહત્વ કેટલું છે તે એનએસએસ ની અંદર આવીને તેઓ શીખે છે. સેવા પરમ ધર્મની સાચી અનુભૂતિ થાય છે. શું થાય છે? સેવા પરમ ધર્મની સાચી અનુભૂતિ થાય છે. સાથે સાથે આપણે જોઈશું વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ. જો એનએસએસ ની અંદર જોડાયેલા છે તો એ વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? તો સમાજ સેવા, ગામ વિકાસ, આરોગ્ય શિબિર, બ્લડ ડોનેશન, શિક્ષણ સહાય જેવી પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ. આગળ છે પર્યાવરણ જાગૃતિ. તો તેની અંદર એનએસએસ કેડેટ શું કરી શકે? વૃક્ષારોપણ માટે શિબિર કરી શકે, પાણી બચાવવા માટેના નારા અથવા તેના માટેની પ્રવૃત્તિઓ કરી શકે, પ્લાસ્ટિક મુક્તિ અભિયાન કરી શકે. આગળ છે સ્વચ્છતા અભિયાન. શાળા, ગામ, કોલેજ અને જાહેર સ્થળોની સફાઈ કરીને એનએસએસ કેડેટ કામ કરી શકે છે. એક જાગૃતતા લાવવા માટે. સામાજિક ન્યાય, ગરીબ અને પછાત વર્ગ માટે મદદરૂપ થવું. તો એ જે હમણાં મેં આગળ વાત કરી તે પ્રમાણે જાગૃતિ ફેલાવવી. આરોગ્ય, શિક્ષણ, ડ્રગ્સ વિરોધી અભિયાન, મતદાન જાગૃતિ. હવે જ્યારે આપણા ગામની અંદર ઘણા લોકો એવા છે કે જે મતદાન 18 વર્ષ થઈ ગયા છે પણ મતદાન કરવા જતા નથી, તો તે લોકોને મત વિશે સમજાવો અને મત શું કરી શકે છે તે વિશે એનએસએસ કેડેટ સમજાવે અને તે મતદાનથી જાગૃત થાય અને સત્તામાં કોને લાવવા કોને ન લાવવા તેની સમજ એમને ઓળખાય, તે માટે એમને જાગૃત કરી શકે છે. શિસ્ત. એનએસએસ કેડેટ તરીકે સમય પાલન, નિયમોનું પાલન અને આદર્શ વર્તન રાખવું તે કરી શકે છે. લાસ્ટમાં આપણે એટલું જોઈશું કે સંદેશો રૂપે એનએસએસ કેડેટ માટે એક સંદેશો હું તમને કહી રહ્યો છું, તો ધ્યાનથી સાંભળજો. પ્રિય એનએસએસ કેડેટ, આજે એનએસએસ ડે એ આપણને યાદ અપાવે છે કે સેવા એટલે ફક્ત કાર્ય નહીં પરંતુ એક જીવનશૈલી છે. એનએસએસ કેડેટ તરીકે તમારી ઓળખ જવાબદાર, શિસ્તબદ્ધ, સંવેદનશીલ અને નિસ્વાર્થી સેવક તરીકે થવી જોઈએ. 2 શબ્દ બીજા કહું. નોટ મી બટ યુ ના મંત્રને હંમેશા હૃદયમાં રાખો. એનએસએસમાં આપેલું તમારું દરેક યોગદાન ભારતના ભવિષ્યને મજબૂત બનાવે છે. એનએસએસ એ માત્ર એક કેમ્પ કે પ્રવૃત્તિ નથી, એ તમારા જીવન સેવાની શરૂઆત છે. ચાલો એનએસએસ ડે પર સૌ મળીને પ્રતિજ્ઞા લઈએ. સ્વચ્છ, શિક્ષિત, સ્વસ્થ અને સશક્ત ભારત માટે એનએસએસ કેડેટ તરીકે હંમેશા સેવા માટે તૈયાર રહીશ. ધન્યવાદ.